વાત હવે સુરતની, જ્યાં ચોટા બજારમાં દબાણ હટાવવા માંગ કરાઈ છે। શહેર ભાજપના પૂર્વ પ્રમુખે મેયરને પત્ર લખ્યો છે। નીતિન ભજીયાવાલાએ દબાણ હટાવવા રજૂઆત કરી છે। મેયર અંગત રસ દાખવી વરાછામાં દબાણ દૂર કરાવ્યા છે। ચોટા બજારમાં પણ રસ દાખવી દબાણ દૂર કરાવો તેવો ઉલ્લેખ કર્યો છે। અનેક વખત રજૂઆત કરવામાં આવી છે। આજ દિન સુધી એસએમસીએ તંત્ર જાગ્યું નથી, ત્યારે હવે મેયર આ મામલે કાર્યવાહી કરે તેવી વાત કરવામાં આવી છે। સુરતના કોટ વિસ્તારના લોકો કોટ વિસ્તારમાં શાંતિથી રહી શકે એવા મારા પ્રયત્ન છે। મને જે દેખાયું છે તે અહીંયા આગળ દબાણ, પાર્કિંગ, આ બધી જે સમસ્યાઓ છે, સફાઈની સમસ્યા, ચોટા બજારમાં રાત્રિ સફાઈ માટેના કોન્ટ્રાક્ટ અપાયા છે, પણ આ લારી ગલ્લાના દબાણવાળા મોડી રાત સુધી અહીંયા આગળ ઊભા રહે છે, એટલે કદાચ કર્મચારીઓ આવતા હશે પણ કંટાળીને ચાલી જતા હોય છે। અગાઉમાં પણ મેં આ પત્રમાં બધું લખેલું છે। ફાયર બ્રિગેડે પણ અગાઉ રિપોર્ટ કરેલા છે, મોકડ્રીલ વખતે પણ રિપોર્ટ કર્યા છે કે અગર કોઈ એવો બનાવ બની જાય તો આ લારી ગલ્લાના દબાણને લીધે ફાયર બ્રિગેડ સમયસર નહીં પહોંચી શકે એવી પરિસ્થિતિ છે। હું મારી ગાડી ગોપી તળાવના મલ્ટીલેયર પાર્કિંગમાં પાર્ક કરું છું। અહીંયાથી હું 2 વ્હીલર પર ત્યાં જાઉં છું, કોઈક મને મૂકી જાય। પણ આજે સમસ્યા એ થઈ ગઈ છે કે મહાનગરપાલિકાના મલ્ટીલેયર પાર્કિંગની બહાર પણ એટલા બધા દબાણો થઈ ગયા છે કે એમાંથી ગાડી કાઢવી પડે તો અઘરી પડે છે।